ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. છો ને મજામાં? તો વાંધો નહીં. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે સન્ડેનું મોડું કેમ છે સન્ડે હોય મોડું મોર્નિંગ આપણે તો નાસ્તા બાસ્તા થઈ ગયા છે. જસભાઈ મસ્ત ચેર પર આરામ ફરમાવે છે. અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશન. ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે જસને, તો આપણે એને મૂકવા જવાનું છે અત્યારે. પહેલાં તો પછી કામ તો હજુ બધું જ પડ્યું છે, તો ટ્યુશન મૂકી આવીએ પછી મંડે કામ કરવા વાળે બધું જ કામ પડ્યું છે. અને આ જો મારી વસ્તુ તોડફોડ કરે છે, બીજું કંઈ કામ નથી કરતો. તો ચાલો જસને મૂકી આવીએ અને મળીએ કામ પતાવીને પછી. છે હા, આજનો વિડીયો છે ને, કોઈ કદાચ સ્કીપ કરતા હોય તો સ્કીપ નહીં કરતા આજનો વિડીયો, કેમ કે આજે મસ્ત મજાની ગેમ આવવાની છે, જેમાં અમે લોકો ફેમિલી ગેમ રમવાના છીએ. તો કોઈ ગેમને વિડીયોને સ્કીપ નહીં કરતા, ફૂલ વિડીયો જોજો, મજા આવી જશે. અને વિડીયો જોવાથી જો મજા આવતી હોય, તમને ગમતું હોય તો લાઈક, શેર, ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આમને અમારા વિડીયો જોતા રહેજો ને તમારો પ્રેમ આપતા રહેજો. આ શું બોલે છે જસ તું? I do believe that we shall overcome someday. We shall walk hand in hand. We shall walk hand in hand. We shall walk hand in hand someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. આટલું બધું ઇંગ્લિશ શું બોલી ગયો તું? શું ગાય છે? મને કે તો ખરી, મને નો ખબર પડી ગઈ. આગળ પેલા કે તો ખરી. We shall live in peace. We shall live in peace. We shall live in peace someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. પૂરું. સરસ, વેરી ગુડ. બધાને ગમ્યું હોય ને કંઈ સમજ પડી હોય તો કોમેન્ટ કરી દેજો. હા, એની સ્કૂલની પ્રેયર છે, પણ કઈ છે આપણને તો બધું અહીંયાથી વયું ગયું છે. આમ બહાર કંઈક રિક્ષા આવી છે, શું છે જોઈએ. કાંદા ને ધાણા, એમાંથી આપણે કંઈ લેવાનું નથી. તો ચલો હવે ટાઈમ થઈ ગયો છે જસને મૂકવા જવાનો. જસે નવો ટી શર્ટ પહેર્યું છે. સરસ સરસ. જો આને ઉડાડી. ચલો સન્ડેની મોજ તમે પણ કરો અને અમે પણ કરીએ. પહેલાં પતાવી દઈએ કામ, બપોર પછીની મોજ સાથે પાછા મળીએ. હેલો ગાઈઝ, તો આપણે જશને મૂકીને ઘરે આવી ગયા છીએ અને હવે કામ બાકી છે, તો કામ પતાવીએ. પણ એ પહેલાં એક કસ્ટમર આવે છે હેર સ્ટ્રેટનિંગ કરાવવા માટે, તો પહેલાં એ કરી આપીએ. ઓ માહીબેન ઉઠીને આવી ગયા. ટીવી જોતી હતી, ઉઠીને ડાયરેક્ટ. જોઈએ એનું મોઢું. આજે રજા છે તો બેન બહુ લેટ ઉઠ્યા છે. ઉઠીને ડાયરેક્ટ ટીવી જોવા બેસી ગયા હતા. હું જશને મૂકીને આવી એટલે બેન નીચે આવી ગયા છે હવે. બરાબર ને? તો ચલો કસ્ટમરને બોલાવી લઈએ અને પહેલાં એનું સ્ટ્રેટનિંગ પતાવી દઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ. નાસ્તામાં તારે કંઈ ખાવું છે? ભયુએ ને મેં તો મસ્ત ચોકલેટી દૂધ પીધું છે. ચલો ચોકલેટી દૂધ બનાવી દઈએ માહીને અને પછી કસ્ટમરને બોલાવી લઈએ
અને પછી કસ્ટમરનું કામ બતાવીને પછી આગળ કન્ટિન્યુ કરીએ ફરીથી. તો ગાઈઝ રેડી છે આપણી બપોરની રસોઈ, જોઈ શકો છો. હવે જમવા બેસવાની પણ તૈયારી છે. જો આ ડીશ તો બધો બતાવી ગયો છે. ચલો બતાવી દઉં રસોઈમાં શું છે આજે. રસોઈમાં છે મરચાં તળેલા, બટાકાનું શાક, આ છે મરચાં તળેલા, બટેકાનું શાક છે, સાદી ખીચડી છે આપણી મસ્ત મજાની દેશી, આ છે છાશ, આ છે ગોળ, નમક, જસભાઈ બતાવે છે કે કેરીની કટકી છે અને છાશનો મસાલો છે જે આપણે ઘરે બનાવ્યો હતો, અને ગરમમાં છે રોટલી. તો ચાલો ખાવા આવી જાઓ. જમવા માટે અમે લોકો છીએ રેડી. તો હું લઉં બાને છું. એને બોલાવો, દાદાને બોલાવો જમવા માટે. હું લઉં છું. હા, જસભાઈ ટેબ્લેટ જુએ છે ને ચાલુ મૂકીને આવી ગયો છે પંખો ટેબ્લેટ ને. રાઈટ, પડી ગઈ મને પડી જ જાય. ત્યાં નથી લઈ જવાનું બેડરૂમમાં ડીશને. ચલો બાને બોલાય જમવા છે, બોલાય. તો ચલો જમી લઈએ, પછી મળીએ. આજે ક્યાંક બહારે જવાનું છે આપણે, કંઈક ચેલેન્જ પણ બહાર છે, જવાનું છે. ગેમ રમવાની છે. તો આજનો દિવસ સુપર પર જવાનો છે. તો તમે પણ બન્યા રહેજો આજ બ્લોગમાં, એન્ડ સુધી જોતા રહેજો, જોવાનું ફેરવ. મજા આવી જશે. તો મળીએ અત્યારે થોડી વાર પછી. હેલો, બધી વારે હારું હારું ખવડાવવાનું. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ગાર્ડનમાં ઊભે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે બોલો. અમે લોકો જઈ રહ્યા છીએ વગર ગાર્ડન. છોકરાઓને એન્જોય કરાવવા જઈ રહ્યા છીએ. બધું જ હશે. અમે ત્યાં રમવાના છીએ ક્રિકેટ. ક્રિકેટ બોલ બેટ નહીં ખા. હા, જો ત્યાં જઈને ક્રિકેટ રમવાના છે ને આપણે જે ચેલેન્જ ગેમ રમવાની હતી એ આપણે ત્યાં જઈને રમવું. એ કેન્સલ. નહીં, ત્યાં જઈને રમશું. ગેમ તો રમવાની ઈચ્છા છે, કંઈક કરશું ધમાકા. મારે છે વન. મારે છે વન. ફોન પડે હા મમ્મી બદલવી પડે કે પપ્પા કોઈ નહીં. ગાડી બદલવી પડે બસ. ગાડી બદલવી પડે નાની પડે છે એમ આ ટ્રાફિક. ગાડી નાની હા, પડે નાની છે. પડે. 7 જગવાર નહીં. તો જગવાડ તો મારા ઘરે પડી છે જગવાર એ રહ્યું માળિયામાં તને બતાવીશ ઈ તો અમારી છે જગવાર. એ અમારી પણ અમાર નથી જોતી જગવાર છે અમારે લેવી છે. મસ્ત શાંતિથી ડ્રાઈવ કરે છે આજે તો. નગર કે માટીન પાસ હોય. હા, વળી ક્યારેક ક્યારેક દબાટી બોલી જતી હોય. હેલો ગાઈસ. આચી તો ચશ્મા વાળો હોય એટલે નંબર આવી ગયો હોય ને એવો દેખાતો કીધું તો ને. એને. અરે વાહ, પાછો હાલો માહી બેને ગોગલ્સ પહેરી લીધા છે. Guys, મારો હું વાગ હું મને પહેરી ચશ્મા લઉં. આવી ગયા. તુંય પહેરી લે. હું પહેરી લઉં. બધા ચશ્મા વાળા છે મારી સિવાય રવિવારે પણ નકરી ફોર વ્હીલ થઈ જાય એવો રોડ. આલ્યો લાવી તમારે હાટુ. કમાઈ તો ગાડી આવી. કેમ છે હા લાવી છું. અત્યારે ખર્ચો આવે ધમકી દેવાની.
બાકી જ્યાં લગે હાલે ત્યાં લગે આંકવાની. હારી લાગુ બુઢી ડોશી નથી લાગતી ને ના એ છે પાછી જ્યારે મેં બે કૌટી બે માં જુવાન થઈ પેલી ગઈ. ફોર વ્હીલર લીધી ને, ત્યારે આમ લાગતું આપણે નાખીએ. હો હાલો આ ગાડીમાં બધાય ચશ્માવાળા થઈ ગયા છે હવે કોઈ બાકી નથી રહ્યું હું નંબર ના છે કોઈને નંબર ના છે ત્રણેયને. આગળ બધાય જો નંબર વાળા જ છે તોય મેચ થઈ ગયો બધા નંબર વાળા ચશ્મા આવ્યો જો તે જસ્ટ નહીં નંબર જ છે. નંબર ક્યાં ને ચાલો પહોંચી ગયા છીએ ભરાય હવે. કામરેજ 4 રસ્તાથી આગળ ઓહો. દાદા ભગવાન મંદિર એક્સિડન્ટ છે કે શું છે? આટલો બધો ડંડો છે. દાદા ભગવાન મંદિર આગળ પોલીસની ગાડી છે. એક્સિડન્ટ જ છે. અને ટ્રાફિક થઈ રહી છે એ અહીંયા આર્મી. દેખાવામાં આવે છે કે ચોકડીની અહીંયા સામે પોલીસવાળા ટ્રાફિક પોલીસવાળાનો છે. ધંધો છે. આર્મી છે અહીંયા મિલિટરી મિલિટરી એટલી બધી ગાડી હે ઘણા ઊભી રાખી હવે આ શેની ગાડી હોય છે બધી? આર્મી બધી આ વાળા ચૂંટણી હિસાબે આવે ને બધું ત્યાં ચેકિંગ કરવા. આપણે અંદર જ દબાવી છે કે રોડે રાખવી? અંદર બાર તો પોલીસવાળા છે. આવી ગયું છે આવી નથી ગયું, અમારે દાદા ચા ભગવાન. પીવાનું આવ્યું છે. નહીં દાદા ભગવાનનું મંદિર આવી ગયું છે આપણે ઓલી ખીચડી ખાધી હતી હાલો, અહીંયા ક્યાંક મયુર ને એ લોકોને ચા પીવી છે એમાં ભેગું મારી પીવી છે હે 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 પીસ લે તમે કોઈ પીવાના પાછળ? મારે કોફી No. પીવી બસ, આ એ ઠંડી ન થાય કોફી બેન તું પીએ ના આ શકે કોફી મળે પપ્પા કોફી ન મળે, ખાલી ચા મળે. કોફી કઈ ચાલે ચા પી આવો તમે લોકો ચા પી આવો તમારે કોઈને પીવાની છે? નહીં નહીં ચાલો રહેવા દો, એટલે અંદર બેઠા રહી આપણે. ચલો અમે લોકો ગાડીમાં બેસીએ છીએ અને જેન્ટ્સ લોકો જાય છે ચા પીવા અને એ હું તું ડ્રાઇવિંગ નથી કરવાની ને આગળ માહી બેન આગળ વહી ગયા છે હું કરવા હાલો ને હું કરું ડ્રાઇવિંગ વીમો પાકી છે હો, તું ડ્રાઇવિંગ કર એટલે અમારો સીધો મારો તો પહેલો એ તો ચા પીવા મન તું પેલા. મેડમ ચા હું બનાવતા ચા આવડે પીવું ઘેરે? છું આઈસ્ક્રીમ વાળી ચા ક્યાંથી બનાવતા આવડે એકદમ કર નેટ મારા મત નથી હું તને બોલું તારી તારી એવો જોઈએ. તું હું પીશ જ્યુસ ભાવી ભાઈ હવે દાડમનું જ્યુસ સરસ છે આમાં ક્યાં આઈસ્ક્રીમ નાખ્યું છે આમાં આઈસ્ક્રીમ નથી નાખ્યું છે ને? બોલું ચોકલેટ નાખી છે એ ભલે આઈસ્ક્રીમ નાખ્યું ગમે ઈ, સ્વાદ કેમ? ચોકલેટ નાખી છે હા. બોલો એમ તો હું ઓળખી જાઉં ચા ને ભલે ચા નો પીતી જવો 96 ચા પણ જોરદાર છે હું પારુલબેન આમ મારા નામની દુકાન છે પણ જોરદાર જ નહીં બતાવી દો 46 કૃષ્ણ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક 2-1 કોલ્ડ ડ્રિંક માહીને જસ પીવે છે જ્યુસ અને દાડમનું અનારનો જ્યુસ પીવે છે વાહ સરસ 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 જસ તો રમે છે ટમાટું લીધું મેં હલો એ પીવા માંડો કેનાલ વાળા નહીં આને દીદી વીર રવિ મમ્મી ભેંસ 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 આ ટેમ્પોમાં બે છે ક્યાં અને મને ટેમ્પોમાં પાછળ ભેંસ છે? હા ટેમ્પોમાં અને પાછળ વહી ગયું હાલતી હાલતી ચડી ગઈ આગળ જો આમ વહી ગયો ટેમ્પો મારા વાળ ઝાડવામાં બહુ મસ્ત ફોટા એવી હે એવી ડ્રાઈવર છે મારા પપ્પા હા એવી ડ્રાઈવર હો આ એડવેન્ચર છે મમ્મી આમાં બોલ્યો હે ગાર્ડન માં છે ડેડી એ ગાર્ડન માં છે તો પછી કરાવડાવજો ડેડી કે તમારું હું કામ હે ક્રિકેટ રમવું
બહારનું લોકેશન તો જો કેટલું જોરદાર છે. આ બોટ ઝાડ છે જો. આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે આવું નહોતું અહીંયા વચ્ચે પાણીની વચ્ચે આવે મસ્ત બની ગયું. બોટ. આ બાજુ આગળ ગામમાં જતા આપણે જમણી સાઈડ ટર્ન મારવાનું. એવું છે અહીંયા વયા જાય આપણે છોકરા બેન આવતા રહી ફોટો બળો એટલે છે આમાં 6 વાગ્યા લગીને જ છે. 50 6 વાગે લગીનું જ છે 6 તો વાગ્યા કેટલા વાગે લગી રાખે પૂછો કેટલા એવું છે. કેટલા વાગે લાસ્ટ છે કાંઈ લાસ્ટ કેટલા વાગે? ખુલ્લું ખુલ્લું જ છે. ચલો ત્યારે ઘરનું જ છે આપણું ભાઈ મોજ કરો એમ કે છે ભાઈ મોજ કરો આજે. કે કોકા કદી આવતા હોય તો એ લોકો લાડા દિવસ તો 6 વાગ્યા સુધી. હલો એ લુખે શું પાર્ટી કામલી મળી આવી ગયા. હાલો ક્રિકેટ ટીમ આવી ગઈ છે. રમશે ક્યાં એ લોકો? આમાં ઓલા છે આમળા. જસભાઈ બેસી ગયા છે. આમ 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 બધા વયા ગયા આગળ. ભલે ને વહી ગયા આપણે એની પાછળ. હું એટલે આંખો જ ન બને. આંખમાં ઉડે નહીં તો ક્યાંથી? આની સ્મેલથી નહીં થાય. પણ ચશ્મા પહેરી સુધારીને તો થોડીક ઓછી બને. ટામેટા બામેટા હરખા સુધારો તમે સુધારો ને તો લાવો. ટમેટા કોઈ સુધારી જ નથી તો હું ટમેટા ટમેટા હું સુધાર નથી કાંદા તમે સુધાર કાંદા સુધારવા જવાનું એટલે મારે ચશ્મા પહેરવા પડ્યા. હાલો હાય. સમજી ગયા ઓલો કટકો તો કર મોટો બધો હે તમે બરફ નાખતા બેસી ગયા. બધા બસી બધા એક એમાં નથી. એક એમાં હોય જ જોવાના હોય માટલાનું પાણી ઠંડુ લાગે. અરે નહીં હોય ને અટાણે ઠંડુ પાણી પીવાની જ મજા આવે. ઓલામાં હે ને નહીં. ત્યાં તો બરફ નાખો બરફ કટકા કરી ઢોકળા જતું નથી. ખાતા સવાર ક્યાં પ્લાસ્ટિક ના દડો હાલો ખાવા. આ બધાને બોલાય
अब छे बे આમ જો ઓય તાર જોઈ છે જોઈ છે ગળું જોઈ જમતા હોય. कौन तू ले તાર જોઈ છે गई कौन गई ખાલી થયો પાંચી કરે હજી ઉત્તર લગી જાય હિચેક તો ઉત્તર લગી જાય જ એ નથી આવતા ગરમી થઈ ગઈ હતી કે ન્યા ઊભા છે હવે મેં કીધું ઘડીક રહ્યો અમે 15 મિનિટ રહીને આવી હિસકા चार पाक बंद થઈ ગયું બંધ થઈ ગયું આપણે પહેલા ન્યા બેસી ગયા ને ખાલી એકવાર ખાય ને ત્યાં ચાલો હવે અંધારું થઈ ગયું છે અને આ મસ્ત મજાનો નજારો જોવા મળે છે હાલો ને તમે લોકો બાંધો છો બાથે છે ને એટલે તું નાખે રહીશ ઓલાને લેતી આવ હાલો ભાગો કોઈ બાકી નથી રહી ગયું હવે ને મયુર ને એ લોકો થોડાક ગાડીએ જતા રહ્યા છે ને અમે લોકો પણ હવે જઈએ છીએ જસ આગળ ઓકે નેમિસ ઓકે ચલો બધા આવી ગયા છે હવે બહાર જઈએ છીએ કોણ ઈચ્છે છે હજુ આ ટાબરિયા નાનો છોકરો છે નેમિસ તો જો આખો નીકળી ગયો હાલો હવે મચ્છર આવવા માંડ્યા છે મચ્છર નહીં ફોટો વિડીયોમાં શું આવું છે જો તો કેવા આમાં આવે જો 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 એ નદી આવી આમાં આવી નથી બહુ ઠીક એટલે પાણી બધું હિતેશ થાય ભરીને પછી નાખી દે ઓય પહોંચી હું એટલા તબલીક ગાર્ડનની બહાર નીકળી ગયા છે હવે જઈએ છીએ ગાડી મજા આવી મજા આવી બધાને જેટલી મજા આવી ને એટલું જોશથી બોલો હાલો મજા આવી છે એટલે દોસ્તી થઈ લાગી નહીં ના નહીં બધા એટલું બધું ન તો હવે અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને જઈએ છીએ ખબર નથી ક્યાં જાય છે જાય પછી ખબર પડશે ક્યાં જાય છે
પપ્પા તમે હું કામ જીરો કહું છો કહું રાજંગ આવે પછી ફાંસી કરશે ને સીધું જાય તો કામરેજ આવી જાય એવું છે. તો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ કામરેજ 4 રસ્તા અને આપણે ખાવાનું છે અત્યારે મંચુરિયન. ઉભો રે, ના રસ્તો છે પણ ઉભો રે એમ કહું છું. નિધિ પકડતો એને. તો જઈએ છીએ રોડ ક્રોસ કરીને સામેની સાઈડ મંચુરિયન ખાવા. આ મોડલ છે. સરસ. પકડજે એને. ચાલો તો આવી ગયા મંચુરિયન ખાવા. કેમ કે આપણે જઈમાં નહોતા કંઈ ભેળ ખાધી એ જ હતું. હાલો મંચુરિયન ખાવા. બોમ્બે ભેળ મંચુરિયન વિથ કોબી. ચલો મળીએ ઘરે જઈને. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ હવે આપણે મસ્ત મંચુરિયન ને બોમ્બે ભેળ ખાઈને. અને હવે ગરમી એટલી થાય છે કે થોડી વાર પંખા નીચે બેસી લઈએ અને પછી મસ્ત મજાના થોડી વાર બારે બેસશું. અમે શેરીમાં બેસવાના છીએ, થોડી વાર બેસવું હશે તો, ને પછી મસ્ત ફ્રેશ થઈને સૂઈ જવાનું છે. હે ને માહી? કેમ કે માહીને પણ કાલે સવારે તો સ્કૂલ છે. આજે રજા હતી તો કાલે સ્કૂલ છે તો વહેલું તો ઉઠવું જ પડશે માહી બેન. હે ને? હજી માહીને હેર ઓઇલ કરવાના છે અને ગૂંચ પણ કાઢવાની છે. તો ચલો મળીએ કાલે. હા, એ બહુ ગરમી હતી આજે. વાહ, ગાર્ડનમાં એટલી ગરમી હતી કાંઈ હો બાપરે, એક પાન નહોતું હલતું એટલી ગરમી હતી. તો ચલો મળીએ કાલે સવારે નવા બ્લોગમાં. હા ગાઈસ, હા આપણે એક ચેલેન્જ જે કરવાના હતા, એક ગેમ રમવાના હતા જે અમે લોકો, એ આજે નથી થઈ. તો શાયદ ગમે ત્યારે આ વીકમાં આપણે વચ્ચે એક વખત લઈ લેશું જ્યારે ટાઈમ મળશે ત્યારે. પણ આજે જે મેં કીધું હતું તો એ નથી થયું કેમ કે બહાર જતા રહ્યા હતા. તો ક્યાંય એવું ન બન્યું કે એ ગેમ રમીએ અમે, એટલે પછી રહેવા દીધી છે એ ગેમ. હવે પછી જોઈએ આ વીકમાં ગમે ત્યારે એ ગેમ રમી લઈશું આપણે, બરાબર છે ને? તો જે કીધું તું ને નથી થયું એના માટે આઈ એમ રિયલી વેરી વેરી સોરી. બટ નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આ જ વીકમાં ગમે ત્યારે આવતા સન્ડે સુધીમાં કે પછી સન્ડે ગમે ત્યારે આપણે એક ગેમ રમી નાખશું, બરાબર છે? તો ચલો એકવાર ફરીથી માફી માંગુ છું. હે ને માહી? એક્સાઇટેડ તો અમે લોકો પણ હતા પણ પોસિબલ નથી થયું તો સોરી. ચલો માહી બેન ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. માહી તો થાકી ગઈ છે તો બેડ ઉપર સૂઈ જ ગઈ છે. ઓકે ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવા દિવસની શરૂઆત સાથે. શુભ રાત્રિ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.